કપડવંશની ઘરોળ ચોકડી પર ગંદકીનું સામ્રાજ્ય, રેસ્ટોરન્ટ અને હોટલ સામે સ્થાનિકોનો રોષ। કપડવંશના ઘરોળ ચોકડી વિસ્તારમાં અત્યારે સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક તરફ સરકાર સ્વચ્છતાના મોટા દાવાઓ કરે છે તો બીજી તરફ કપડવંશ મોડાસા રોડ પર આવેલી જાણીતી હોટલો દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીએ લોકોનું જીવું હરામ કરી દીધું છે। કપડવંશની ઘરોળ ચોકડી આ એ જ વિસ્તાર છે જ્યાંથી દિવસ રાત વાહનો મોડાસા તરફ તેમજ જીવન સ્લીપ સ્કૂલ અને અંતિસર જેવા ગામોમાં પસાર થાય છે, પરંતુ અહીં આવતાની સાથે જ લોકોએ પોતાના નાક દબાવવા પડે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીં આવેલી રેસ્ટોરન્ટ અને હોટલ દ્વારા દૂષિત ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ રહેવાને કારણે અહીં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। આટલું જ નહીં, આ ગંદકી હવે બીમારીનું ઘર બની રહી છે। ભરાયેલા ગંદા પાણીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ચરમસીમાએ પહોંચ્યો છે। સ્થાનિકોમાં ફાળ પડી છે કે જો આ પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે તો વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુ જેવો જીવલેણ રોગચાળો ફાટી નીકળશે। રાહદારીઓ અને વાહન ચાલકો પણ આ નરકાગાર જેવી સ્થિતિથી પરેશાન છે। શું આ હોટેલ સંચાલકોને સામાન્ય જનતાના સ્વાસ્થ્યની કોઈ પરવા નથી? શું તંત્ર આ ગંદકી સામે લાલ આંખ કરશે? સ્થાનિકોની એક જ માંગ છે કે વહેલી તકે આ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને જવાબદાર હોટેલ સંચાલકો સામે કડક પગલાં લેવામાં આવે। હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ તંત્ર સફાળું જાગે છે કે પછી જનતાએ આ રોગચાળાના ખતરા નીચે જ જીવવું પડશે। આ ગટરનું બધું કંટ્રોલો બધો ગંધાય છે। મારું નામ કૈલાસબેન છે, મારી 5 છોકરીઓ છે અને આ ઘર પાસે પાણી આવી જ મારા ઘરમાંથી થાય જ છે નાવાની છે। રજૂઆત કરીને હોટલ વાળાને ચેક કરીએ તો કશું મંગાતા નથી એ લોકો। નગરપાલિકામાં આ કચ્છી લોકો જણાવ્યું છે તો કોઈ આવતું નહીં સાફ કરવા। 10 દાડા 15 દાડા હોય એક દારૂ ઉતરાય એટલે પેટ પાણી આવી છે બધા। તો સંજયભાઈ જયસ્વાલ। શું સમસ્યા છે? આ ગટરની સફાઈ છે કાયમ છે। કોઈ નગરપાલિકામાં ફોન કરે તો ફોન આવે કોઈ કશું કહેતા નહીં। હોટલવાળા કે આવી જાય તો હોટલવાળા નહીં કે ગટર હોટલનું છે રોયલ કૃષ્ણ હોટલ કપડવંશ। કયું વિસ્તાર છે? આ ઘરોળ નાકા ચોકડી। તમે રજૂઆત કરી? રજૂઆત નગરપાલિકામાં કરી, હોટલવાળા કે હોટલવાળા કોઈ વાપરતા નથી। આજ આવે કાલે આમ કરે છે। થોડું કાયમિક નિવારણ થાય તો સારું છે ને। ગંદકીથી અમે બીમાર પડીએ, બધા લોકો બીમાર પડે। બાજુ નાના છોકરાઓ આવી આ રિક્ષાવાળા બહુ પાડે છે ગંદકી લોકો ઉભી નહીં રાખે। અલીભાઈ, આજે હાલ ગટર લાઈનમાંથી પાણી જઈને જે ભરાઈ રહ્યું છે ત્યાં સ્થાનિકોને કહેવાનું એવું છે કે અહીંયા હોટલોનું પાણી જાય છે અને એના લીધે ગંદકી ફેલાય છે। શું કહેશો? એમાં શું, એક વખતે હું ગટરનું સાફ સફાઈ કરાવી, આજથી 4 દિવસ પહેલા જ કરાવી છે। મારા પૈસે 400 રૂપિયા ઉડે આપે, 400 રૂપિયા 800 રૂપિયા ઉપર 400 રૂપિયા ગેસ્ટ હાઉસ વાળા આપે, બંને મળીને અમે સાફ સફાઈ કરાવ્યું છે। છતાં પણ પાણી પાછું ભરાઈ ગયું છે અને પાણીનું અમે આજે સવારે અમે પાછું નગરપાલિકામાં ફોન કરીને જાણ કરી પણ હજી આજ સુધી કોઈએ સાફ કર્યું નથી। સાફ કરવા માટે કોઈ માણસો મોકલ્યા નથી અમને અને અમે દર વર્ષે વેરો અમે કાયદેસર ભરીએ છીએ।